જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં। તો આજે આપણી રણનીતિનો 7મો દિવસ છે। તો વિડીયો એટલા માટે રેકોર્ડિંગ કરું છું કારણ કે સ્ટાર્ટિંગમાં જે મેં વિડીયો ઉતાર્યો તો એનો અવાજ જતો રહે છે, એટલે આપણે વોઇસ આપ્યો છે। તો ચાલો આપણે સીધું હવે કરંટ અફેરનું લેક્ચર એટેમ્પ કરી દઈએ। મેં કરંટ અફેરનું લેક્ચર એટેમ્પ કરી દીધું છે, તો તમને બતાવી દઉં કે કયા ટોપિક લખ્યા, એના પછી આપણે ઇતિહાસ વાંચીશું। તો ચલો બતાવી દઉં તમને કરંટ અફેરમાં કયા કયા ટોપિક લખ્યા। મારા યોદ્ધાઓ કરંટ અફેર બતાવતા પહેલાં મેં આજે દિન વિશેષ લખ્યું છે। તો અરુણા આશાપલ્લી વિશે લખ્યું છે, તમે જોઈ શકો મિત્રો। તો મિત્રો મેં કેટલા દિન વિશેષ આજ સુધી લખ્યા છે તો તમને બતાવી દઉં, તમે મહત્ત્વના જોઈ શકો કે આ નામ બધા તમે સાંભળેલા જ હશે, 99% તમે નામ સાંભળેલા છે। તો 35 લોકોના મેં દિન વિશેષ લખ્યા છે। એના પછી મેં કરંટ અફેર તમને બતાવી દઉં મિત્રો। તો આજે તારીખ છે 16/7/2025। તો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ ભારતનો પ્રથમ વખત કયા લશ્કરી અભ્યાસમાં ભાગ લીધો? પ્રથમ વખત છે અને કવાય છે તો તાલિસમાન સબરે દ્વિવાર્ષિક છે। કુલ દેશો 19 સૈનિકો 35થી વધુ, આયોજન ઓસ્ટ્રેલિયા દ્વારા, યુએસએના સહયોગ દ્વારા। એના પછીના આ બધું 19 દેશો વિશે છે માહિતી। એના પછીનો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ ક્રૂઝ ભારત મિશન સાથે જોડાણ કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું? તો આપણું રંગીલું ગુજરાત, જે ગુજરાત મેરીટાઈમ બોર્ડ વડે જાહેર કર્યું છે। નેતૃત્વ નરેન્દ્ર મોદી દ્વારા થશે। તો આ બધું માહિતી છે ટૂંકમાં। એના પછીનો પ્રશ્ન છે મિત્રો, તાજેતરમાં સમાચારમાં રહેલ રેલવે પ્રોટેક્શન ફોર્સના પ્રથમ મહિલા ડિરેક્ટર જનરલ કોણ બને? તો સોનાલી મિશ્રા મનોજ યાદવનું સ્થાન લેશે। એના પછીનો પ્રશ્ન છે મિત્રો, તાજેતરમાં સમાચારમાં રહેલ નિધન પામેલ બી સરોજ દેવી શેની સાથે સંકળાયેલ છે? પીઢ અભિનેત્રી, જેમનું અવસાન થયું છે 87 વર્ષે બેંગલુરુમાં। ઉપનામ હતું અભિનય સરસ્વતી અને કન્નડ થુ પેંગિલી ઉપનામ છે તેમનું। આ મહત્વની માહિતી એમની વિશે છે। એના પછીનો પ્રશ્ન છે મિત્રો, તાજેતરમાં સમાચારમાં રહેલ નવા ફોર્મેટ હેઠળ સૌપ્રથમ ફિફા ક્લબ વર્લ્ડ કપ 2025 કોને જીતવામાં આવ્યો? તો ચેલ્સી દ્વારા, જે 2025માં પ્રથમ વખત જીતવામાં આવ્યો છે। આવૃત્તિ તો 21મી હતી, પણ 2000 જે થયું એમાં 2025માં પ્રથમ વખત જીતવામાં આવ્યો છે। MSFP છે। એના પછીનો પ્રશ્ન છે, તાજેતરમાં સમાચારમાં રહેલ પરંપરાગત જ્ઞાન ડિજિટલ લાઇબ્રેરી શરૂ કરનાર વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો? તો આપણું ભારત। એના પછીનો પ્રશ્ન, તાજેતરમાં સમાચારમાં ભારતનું પ્રથમ ડિજિટલ નોમેડ ગામ ક્યાં બન્યું? તો થાકટેન પેક્યોક જિલ્લો સિક્કિમમાં બન્યો છે। તો આટલું આપણે કરંટ અફેર લખ્યું છે। તો હવે મળીએ મારા યોદ્ધાઓ, આપણે કરંટ અફેર લેક્ચર એટેમ્પ કર્યું, હવે મળીએ હવે ઇતિહાસનો લેક્ચર એટેમ્પ કરીને। અને ઇતિહાસમાં મેં કેટલું વાંચ્યું એ તમને બતાવીશ કે કયા કયા ટોપિક વાંચ્યા। આપણે આજે સિંધુ સભ્યતા જોવાની છે, તો ચલો મળીએ આપણે ઇતિહાસનું વાંચીને। યોદ્ધાઓ, આપણે સિંધુ સભ્યતાથી કાલે વાંચવાનું બાકી હતું, તો અત્યારે મેં વાંચી લીધું છે। તમને બતાવી દઉં કે કઈ શું લખ્યું છે, એ તમે ડાયરેક્ટ વિડીયોમાં જોઈ શકો। સિંધુ સભ્યતાની શોધો, મળેલી વસ્તુઓ છે, સમયગાળો છે, એના પછી C14 પદ્ધતિ છે, લિપિ ઉકેલી શકાય નથી એવું છે, પછી એનું નગર આયોજન છે, ભૌગોલિક વિસ્તાર છે, પછી ધાર્મિક જીવન એમનું કેવી રીતે ધાર્મિક જીવન જીવતા હતા, સિંધુ સભ્યતાના સ્તરોની માહિતી છે, મહત્વના સિંધુ સભ્યતાના સ્તરો પણ લખ્યા છે, જે અંત છે શેના કારણે અંત થયો છે એની વિશે પણ માહિતી છે। વૈદિક સંસ્કૃતિ છે, ઋગ્વેદિક કાળ છે, અમુક જે નદીઓના જે જૂના નામ છે, પ્રાચીન નામ છે એ વિશે લખી છે માહિતી આપણે। રાજ્ય વ્યવસ્થા, સામાજિક જીવન છે એમનું આર્થિક જીવન, ધાર્મિક જીવન, ને આટલા આપણે જૈન ધર્મ સુધી રાખ્યું છે, એટલે જૈન ધર્મ કાલે વાંચીશું। મારા યોદ્ધાઓ, આપણે કરંટ અફેરનો ઇતિહાસ તો વાંચી લીધો, હવે આપણે વાંચીશું ભૂગોળનું એક ચેપ્ટર 5 વાંચવાનું છે। તેમાં મહત્વની માહિતી કઈ કઈ લખું છું એ પણ તમને બતાવીશ। એના પછી આપણે જે વિજ્ઞાન ટેકનોલોજીમાં જે ડિફેન્સ છે, એ સંરક્ષણ ક્ષેત્રે ભારતમાં છે એના વિશે 2 કલાકનું લેક્ચર, પછી આપણે વિડીયોને અંત આપીશું। તો મળીએ આપણે ભૂગોળનું એક ચેપ્ટર વાંચીને, તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો। મારા યોદ્ધાઓ, મેં અત્યારે ભૂગોળનું એક ચેપ્ટર વાંચી લીધું, થોડું અડધું વાંચ્યું છે, પણ બહુ ટાઈમ જાય એવું છે, એટલે આપણે અડધું જ વાંચ્યું છે, અડધું કાલ માટે રાખ્યું છે। તો તમને મેં કઈ માહિતી લખી છે તમને બતાવી દઉં।
પછી આપણે ડાયરેક્ટ ઇન્ટ્રો નહીં હાલે, કારણ કે પછી આપણે સીધું વિજ્ઞાન ટેકનોલોજીમાં જે ભારતીય સંરક્ષણ ક્ષેત્ર જોવાનું છે એ જોઈ લઈશું. તમને બતાવી દો, ચલો ગૂગલમાં શું શું લખેલું. તો મિત્રો જોઈ શકો ચેપ્ટર 5 ભૂમિખંડો મહાસાગર આપણા સિલેબસ પ્રમાણે છે. તો તમે જોઈ શકો અમે મહત્વમાં 3 ભૂમિ સ્વરૂપો છે એ વિશે માહિતી લખી છે. આપણે થોડું ઘણું લખ્યું, બધી માહિતી લખી છે જે આપણા મેન્સમાં પણ કામમાં આવશે. આટલી માહિતી લખી છે, થોડું જ બાકી ચેપ્ટર એ કાલે જોઈશું. હવે મળીએ આપણે વિજ્ઞાન ટેકનોલોજીનું લેક્ચર એટેમ્પ કરી દઈએ. મેં વિજ્ઞાન ટેકનોલોજીનું જે ભારતીય સંરક્ષણ ક્ષેત્રે જે મહત્વની મિસાઇલો વિશે લખી દીધું છે તો તમને બતાવી દઉં ને આપણે ભાઈ બ્લોગને અંત આપીશું. તો કયા ટોપિક લખ્યા છેલ્લે સુધી જોજો તમે. તો મારા યોદ્ધાઓ જોઈ શકો સંરક્ષણ ક્ષેત્ર ટેકનોલોજી વિશે લખ્યું છે. આપણે મિસાઇલની વ્યાખ્યા છે, એના પછી ઉડ્ડયન પથના આધારિત વર્ગીકરણ, તેના 2 પ્રકાર છે, બેલિસ્ટિક મિસાઇલ અને ક્રૂઝ મિસાઇલ. તેમાં થોડું તફાવત આપણે લખ્યા છે. 7 મુદ્દાઓ કે જેઓ ઘણા લોકો એમ કહે છે કે તમે આ લખો છો તો કંઈ કામનું નહીં હોતું, પરંતુ મેં એટલા માટે લખું છું કે જે મેન્સમાં ઉપયોગી થાય અને પ્રિલિમમાં પણ ઉપયોગી થાય. જે MCQમાં ઉપયોગી થાય 1 વાક્ય, 2 વાક્ય, 3 વાક્ય અને 5, એટલે મતલબ 1 માર્ક્સના, 2 માર્ક્સના, 3 માર્ક્સ અને 5 માર્ક્સના પ્રશ્નો હોય છે, એમાં કામ આવી જાય છે. તો એટલા માટે લખું છું અને પૂછાયેલો પ્રશ્ન છે, જોઈ શકો. એના પછી મિત્રો IGMDP એટલે કે જે પ્રોગ્રામ છે જે આપણા સિલેબસમાં છે, ઉર્જા ક્ષેત્રે જે પ્રોગ્રામો થયા છે, નીતિઓ થયેલી છે એના વિશેની છે. તો આપણે પૃથ્વી મિસાઇલ સિસ્ટમ છે એની આખી માહિતી છે. આ પ્રોગ્રામમાં 5 પ્રકારની આપણે મિસાઇલોનો ઉપયોગ થયો હતો. પાટણ, પૃથ્વી, અગ્નિ, ત્રિશુલ, આકાશનાગ. એમાં પૃથ્વી મિસાઇલની સમજાવી છે, આપણે જોઈ શકો છો. એના અંડરમાં જ આવે છે પ્રહાર મિસાઇલ, જોઈ શકો તમે. પ્રગતિ મિસાઇલ વિશે છે માહિતી. એના પછી મિત્રો છે અગ્નિ મિસાઇલ સમજાવો, જે આપણા કામમાં આવી જશે. એમાંથી અગ્નિ 1, અગ્નિ 2, અગ્નિ 3, અગ્નિ 4, અગ્નિ 5 અને અગ્નિ પ્રાઇમ છે. એમાં અગ્નિ 5 પૂછાઈ શકે એવી છે, એટલે આપણે અગ્નિ 5 વિશે માહિતી છે. એમાં જોઈ શકો તમે મિત્રો. અત્યારે રાત પડી જાય છે એટલે આપણે. એના પછી મિત્રો ત્રિશુલ મિસાઇલ છે. એના પછી આકાશ મિસાઇલ, અને આપણે ખાલી એક નાગ મિસાઇલ લખવાની બાકી છે. આટલે સુધી આપણે લખેલું છે. તો મારા યોદ્ધાઓ, આ માહિતી તમને કેવી લાગી, કેવી ઉપયોગી થશે તો કમેન્ટ કરજો, અને વિડીયો કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરજો. અને ચેનલ પર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.